અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે વલસાડ જિલ્લાના કેટલાક માછીમારો ફસાયા. મરોલી ગામના 20 થી 25 માછીમારો હાલ ખાડી દેશોમાં અટવાતા પરિવારજનો ચિંતિત છે. મરોલીમાં મોટાભાગે માછીમારો વસવાટ કરે છે અને ગામના મોટાભાગના પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરવા માટે જાય છે. અને એવામાં ઈરાન સહિતના અન્ય ખાડી દેશોમાં ગયેલા લોકો અટવાતા પરિવારજનો ચિંતામાં છે. એબીપી અસ્મિતા પર તેમણે વ્યથા ઠાલવી અને અટવાયેલા લોકોના પરિવારજનોએ કહ્યું છે કે 5 દિવસ પહેલા તેમનો સંપર્ક થયો, પરંતુ હવે સ્વજનો સાથે તેમનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો. યુદ્ધના માહોલની વચ્ચે તેમના સ્વજનો તાત્કાલિક પરત ફરે તે માટે પરિવારજનો સ્થાનિક પ્રશાસનની સાથે રાજ્ય સરકાર પાસે પણ મદદ કરવાની માંગ કરી રહ્યા છે. સ્વજનો વહેલા પરત ફરે તે માટે પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા. મારા હસબન્ડ છે એ ઈરાનમાં ફસાયેલા છે અને હમણાં ઈરાનમાં આજે 1.5 વર્ષ થઈ ગયા. જે ઈરાનમાં જે યુદ્ધ થઈ રહ્યું છે, 5-6 દિવસથી કંઈ ફોન પણ નથી આવી રહ્યા. અને જ્યારે 5-6 દિવસ પહેલાં આવેલા હતા પણ હમણાં 5-6 દિવસથી પાછા ફોન આવ્યા જ નહીં. અને ફોન આવે છે તો બી 1 મિનિટ એવી વાત થઈ છે. હમણાં કોઈ સંપર્ક થતો નથી. 3-4 દિવસ પહેલા સંપર્ક થયો તો એમાં એ લોકો જણાવ્યું, આવ્યો ફોન તો એ લોકો જણાવ્યું કે ત્યાં બહુ જોરથી યુદ્ધ ચાલુ થઈ છે. તો અમારે સરકાર પાસે, મોદી સાહેબ પાસે એટલી માંગણી છે કે અમારા જે ઇન્ડિયાના ભાઈઓ, અમારા ગામના ભાઈઓ ગયા છે એ સારી રીતે અમારા ગામમાં પાછા આવે એવી મોદી સાહેબ પાસે અમારી આવે એના માટે વિનંતી છે. કે અમારા ગામના માછીમારો જે ફસાયા છે એ માછીમારોને સરકાર તાત્કાલિક ધોરણે કંઈ ને કંઈ યોજના કરી પરત લાવવા માટે પ્રયત્ન કરે એવી આશા રાખું છું. શું કોઈની સાથે આપની વાત થઈ કરી? 5 દિવસ અગાઉ મારા ગ્રુપમાં, બધું વોટ્સઅપ ગ્રુપમાં જ છે મારા મિત્રો, અને 5 દિવસ અગાઉ વોટ્સઅપ વાત થઈ હતી અને કહેતા હતા કે અહીં થોડું ચાલે છે, પરંતુ પછી 5 દિવસ પછીનો કોઈ પણ જાતનો સંપર્ક થતો નથી.